દેવાનું પ્રિયો, વોરનો સમય ચાલી રહ્યો છે અને દિવસે દિવસે યુદ્ધનો માહોલ વધી રહ્યો છે. જ્યારે વોરનો માહોલ હોય ને ત્યારે દેશમાં બે પ્રકારના લોકો હોય. એક સિવિલિયન પણ હોય અને એક સોલ્જર પણ હોય. દેશમાં રહેતા લોકો સલામત ત્યારે જ હોય જ્યારે બોર્ડર ઉપર કોણ હોય? સોલ્જર્સ હોય. રાઈટ? સોલ્જરમાંથી સિવિલિયન બને કે સિવિલિયનમાંથી સોલ્જર બને? રાઈટ? તો શું એ લોકોમાં કઈ સ્પેશિયાલિટી હોય કે સોલ્જર બની જાય અને સિવિલિયનની કોઈ સ્પેશિયાલિટી ન હોય એટલે સિવિલિયન રહીએ? કે એની અંદરમાં એક ભાવ હોય, એક વિશ્વાસ હોય, એક પોતાના દેશ માટેની એક જેને કોઈ નિષ્ઠા હોય અને પોતાના દેશને બચાવવાની એક તમન્ના હોય કે ના હોય? બેમાંથી સારા કોણ કહેવાય? સિવિલિયન સારા કહેવાય કે સોલ્જર્સ સારા કહેવાય? બેસ્ટ કોને કહેવાય? તમને સારા કહેવાય કે દિલીપભાઈને સારા કહેવાય? હેલો, અહીંયા પણ હું જોઉં છું, અહીંયા પણ બે ટાઈપના લોકો છે. દરેક ઉપાસનામાં, દરેક સંઘમાં, દરેક સમાજમાં બે ટાઈપના લોકો હોય. એક સિવિલિયન જેવા હોય અને એક સોલ્જર જેવા હોય. એક ધર્મ કરવા વાળા હોય અને એક ધર્મ માટે કંઈક કરવા વાળા હોય. હેલો, એક ધર્મ કરવા વાળા લોકો હોય અને બીજા ધર્મ માટે કંઈક કરવા વાળા લોકો હોય. બેમાંથી બેસ્ટ કોને કહેવાય? ધર્મ કરવા વાળા બેસ્ટ કે ધર્મ માટે કંઈક કરવા વાળા બેસ્ટ? કેટલાક લોકો તમે જોજો વર્ષોના વર્ષોથી મુલુંડ ઉપાસનામાં આવશે, વર્ષોના વર્ષોથી એની માળા, એના જાપ, એની સામાયિક, એનું પ્રતિક્રમણ, એમની આરાધના, એમની ધર્મ આરાધના કરી અને બહાર નીકળી જશે. અને કેટલાક એવા હશે જે ધર્મસ્થાનક બધા માટે ધર્મને અનુકૂળ બને છે, જે ધર્મસ્થાન બધાને ધર્મ આરાધના માટે સહાયરૂપ બને છે. એ ધર્મસ્થાનમાં ક્યાં મારી જરૂર છે? એની વિન્ડો બરોબર છે કે નથી? એનું આ બરોબર છે કે નથી? એની ટાઇલ્સ બરોબર છે કે નહીં? એનો દરવાજો બરોબર છે કે નહીં? એની વ્યવસ્થા બધી બરોબર છે કે નહીં? એની માટે હું શું કરી શકું? કેટલું કરી શકું? કેવું કરી શકું? હું દાનથી, હું શ્રમથી, હું પરિશ્રમથી, હું સેવાથી, હું કર્તવ્યથી. હેલો, કેટલાકના શ્વાસ ધર્મ કરવા માટે હોય અને કેટલાકના શ્વાસે ધર્મ માટે કંઈક કરવાનો ભાવ હોય. બેસ્ટ કોણ? શ્રેષ્ઠ કોણ? રાઈટ? અને એટલે જ આજ શાસન માટેનું કર્તવ્ય, આત્મા માટે જેમ કર્તવ્ય છે એમ શાસન માટે મારું કંઈક કર્તવ્ય છે કે નથી? જો આમદાર મિહિર કોટેચાને ખબર પડે કે ગુરુદેવ આવે છે અને એ જો હોર્ડિંગ્સ લગાડી શકે તો તમે બધા પણ તમારા બિલ્ડિંગની બહાર બબ્બે હોર્ડિંગ્સ લગાડી શકો કે ન લગાડી શકો કે અમારા ધર્મગુરુ આવી રહ્યા છે અને તમે પણ દર્શન કરવા માટે આવો, તમે પણ ધર્મને પામો, તમને પણ ધર્મ પામવાની પ્રેરણા મળે, તમને પણ લાઈફની એક પ્રેરણા મળે. તમે પણ બધા પોતાના બિલ્ડિંગ બહાર બે હોર્ડિંગ્સ લગાડી શકતા હતા કે નતા લગાડી શકતા? કેટલા એમ કહેશે કે મારા બિલ્ડિંગ બહાર હોર્ડિંગ્સ લાગેલું છે? કેમ કે આપણને વર્ષોના વર્ષોથી પધારવાવાળા દરેક સંસ્કૃતિજીએ આપણને શીખવાડ્યું છે સામાયિક કરવી જોઈએ, માળા કરવી જોઈએ, પ્રતિક્રમણ કરવું જોઈએ, ધર્મ ધ્યાન કરવું જોઈએ, આમ કરવું જોઈએ. પણ આપણને કોઈ શીખવાડ્યું નથી કે ધર્મમાં અનેકોને લાવવા, તિન્નાણમ બનવું એ શ્રેષ્ઠ,
પણ તાર્યાણમ બનવું એ સર્વશ્રેષ્ઠ. એ પણ મારું શાસન માટેનું કર્તવ્ય છે. એ પણ મારું શાસન માટેનું શું રહેલું છે? બોલો, કર્તવ્ય છે કે નથી? પણ એ કર્તવ્ય નિભાવવામાં આપણા માર્ક્સ જો પૂછવામાં આવે તો 10% આવે, પાસિંગ માર્ક્સ 35% આવે કે પછી 95% આવે? हेलो, ये लास्ट तक सुनाई दे रहा है मेरी आवाज? સંભળાય છે? બધાને પાછળ બહાર બેઠા એને સંભળાય છે, ત્યાં બહાર બેઠા એને સંભળાય છે, ત્યાં લાસ્ટમાં સંભળાય છે. કેમ સંભળાય છે ખબર તમને? કેમ કે કેટલાક સોલ્જરોએ આખી સિસ્ટમ સેટ કરીને એટલે તમારા કાન સુધી અવાજ આવે છે. નહીં તો હમણાં જો મારું ન સમજાણું કઈ. એક ધર્મ આરાધકો જ, પણ એક ધર્મ પ્રભાવકો જ. શરૂઆત ભલે ને તમારી ધર્મ આરાધક બનીને થાય, શરૂઆત ભલે ધર્મ આરાધક બનીને થાય. જે દિવસે દિલીપ રામભૈયા પણ ઉપાસનામાં આવતા હશે ને, ત્યારે નાના હશે ત્યારે આરાધક બનીને આવતા હશે. પણ ધીરે 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 એમ થતું નહીં મારે કંઈક સેવા કરવી છે. નિલેશભાઈને એમ થતું મારે કંઈક સેવા કરવી છે. વિજયભાઈને એમ થતું મારે કંઈક સેવા કરવી છે. દફતરીને એમ થતું મારે કંઈક સેવા કરવી છે. અને એટલે એ શું કરે? એને કોઈ સંઘના હોદ્દેદાર બનવામાં વધારે રસ ન હોય, પણ સંઘની સેવા કરવી, સંઘ માટે કંઈક કરવું, સંઘ માટે પોતાનું કર્તવ્ય નિભાવવું, એને શું કહેવાય? એને શું કહેવાય? એને સોલ્જર કહેવાય. શું કહેવાય? એને શું કહેવાય? એને સોલ્જર કહેવાય. અને ધર્મ કરવા વાળાથી ચાલે કે સોલ્જરોથી ચાલે? દેશ રૂપમાં ટકે ક્યારે? દેશ રૂપમાં ટકે ક્યારે? સોલ્જરોથી ટકે કે સિવિલિયનથી ટકે? શેનાથી ટકે? સોલ્જરથી ટકે. અને એટલા જ માટે મારી તમને સૌને પ્રેરણા આજના દિવસે છે. એટલા જ માટે મારી તમને આ વોરના સમયમાં મારી પણ તમને પ્રેરણા છે. આપણી પણ કર્મો સામે વોર ચાલે છે, આપણી પણ અવગુણો સામે વોર ચાલે છે, આપણી પણ દોષ સામે વોર ચાલે છે, આપણી પણ અધર્મ સામે વોર ચાલે છે. અને આ વોરની અંદરમાં ખાલી સિવિલિયન કામના છે કે સોલ્જર્સ કામના છે? શું કામના છે? એની માટે શું કરવું જોઈએ? મારો ફર્સ્ટ ક્વેશ્ચન, સોલ્જર્સ બનવા માટે શું કરવું જોઈએ? ખાલી વ્યાખ્યાનો તમે બહુ બધા લોકો આવીને આપી જાય. મારે તમારી સાથે વાર્તાલાપ કરો, વ્યાખ્યાની વાર્તાલાપ કરવો છે. સોલ્જર્સ બનવા માટે શું હોવું જોઈએ? હેલો નિલેશભાઈ, શું કરવું જોઈએ? લાઠિયા, સોલ્જર્સ બનવા માટે શું કરવું જોઈએ? તો ઉनको માઇક દો. યસ, ડેડિકેશન હોવું જોઈએ, મનમાં ભાવ હોવો જોઈએ કે મારે કંઈક કરવું છે, ધર્મ પ્રત્યે, અપાસરા પ્રત્યે કંઈક કર્તવ્ય કરવું જ છે. જે ઉપાશ્રય થકી મારા પરિવારમાં ધર્મ ટક્યો છે, જે ઉપાશ્રય થકી મારા પરિવારની અંદરમાં ધર્મની પ્રેરણા જાગી છે, જે ઉપાશ્રય થકી મને સંતસતીના દર્શન અને મારામાં સદગુણો પ્રગટે એવી પ્રેરણા મળી છે. જો તમારો કોઈક બકરી કાપતા ઘરમાં જન્મ થયો હોત, જો તમારો કોઈક બકરી કાપતા ઘરમાં જન્મ થયો હોત અને તમારો કોઈક એવા માછલી તળતા હોય કે બાફતા હોય, ચિકન બાફતા હોય એવા ઘરમાં જો તમારો જન્મ થયો હોત અને ભૂલે જ છો કે કદાચ તમે કોઈ રિપેરિંગ કામ માટે ઉપાસમાં આવ્યા પણ હોત ને, તો રિપેરિંગ કરીને ચાલ્યા ગયા હોત, તમારી માટે ઉપાસ્ય એટલો જ ઉપકારી ન બન્યો હોત. પણ તમારા હૃદયની અંદરમાં બાળપણથી જે માતા પિતાએ સંસ્કાર રેડ્યા કે તું ધર્મ ક્ષેત્રમાં જા, તું ધર્મ ક્ષેત્રમાં જા અને તું કંઈક સાંભળ, તું કંઈક પામ, એ માતા પિતા પ્રત્યે પણ તમારા અંદરમાં, એ માતા પિતા પ્રત્યે પણ તમારી અંદરમાં અહોભાવ હોવો જોઈએ. અને એમને કારણે જે ધર્મ પ્રેરણા મળી અને જેને કારણે આજ તમે પાપોથી, દોષોથી, ભૂલોથી બચી શક્યા છો, એ ધર્મ માટે મારે કંઈક કરવું જોઈએ. એ ધર્મ માટે મારા તરફથી મારે કંઈક યોગદાન કરવું જોઈએ. ખાલી મનીનું દાન નહીં, ખાલી સંપત્તિનું દાન નહીં, મારા યોગનું દાન, મારા મનનો યોગ, મારા વચનનો યોગ, મારી કાયાનો યોગ, એના થકી મારે કંઈક કરવું છે. એવો જેના અંદરમાં ભાવ જાગે ને એને શાસનનું કર્તવ્ય નિભાવ્યું કહેવાય. શું કહેવાય? એને શાસનનું કર્તવ્ય. અને એવા લોકોથી ધર્મ, જેટલા ધર્મની અંદરમાં સિવિલિયન છે ને એટલા ધર્મો દિવસે 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 ડાઉન થાય છે. જેટલા ધર્મમાં સિવિલિયન છે ને એટલા ધર્મો ડાઉન થાય છે, અને જેટલા ધર્મમાં સોલ્જર્સ છે ને એટલા ધર્મો અપ થાય છે. તમે શું કહેશો? કયા ધર્મમાં સોલ્જર્સ વધારે છે?
કયા ધર્મમાં સોલ્જર્સ વધારે છે? બોલો, કયા ધર્મમાં સોલ્જર્સ વધારે છે? માનસો? યસ. કયો ધર્મ ફૂલી ફાલી લો, કયો ધર્મ આખા વિશ્વ ફેલાઈ રહ્યો છે? જે ધર્મમાં સોલ્જર્સ વધારે છે. ધીરે ધીરે આપણી અંદરમાં શું થઈ રહ્યા છે? સોલ્જર્સ ઘટી રહ્યા છે કે વધી રહ્યા છે? ઘટી રહ્યા છે. અને એના કારણે શું છે? એના કારણે આપણે વીક છીએ. એના કારણે આપણે પ્રભુનો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ, બેસ્ટમાં બેસ્ટ ધર્મ મળવા છતાં પણ એ ધર્મને આપણે લોકોના હૃદય સુધી પહોંચાડવામાં, લોકોના હાર્ટ સુધી પહોંચાડવામાં આપણે વીક છીએ કે સ્ટ્રોંગ છીએ? વીક છીએ. અને જો આપણે વીક છીએ તો આપણો ધર્મ વીક થવાનો કે સ્ટ્રોંગ થવાનો? જો આપણે વીક છીએ તો આપણો ધર્મ સ્ટ્રોંગ થવાનો કે વીક થવાનો? અને જો આપણે સ્ટ્રોંગ છીએ તો આપણો ધર્મ પણ શું થવાનો? જો એ ગુરુ સ્ટ્રોંગ હોય, જો ગુરુ સ્ટ્રોંગ હોય તો જૈન સિવાયના હજારોની ઘરે જઈ શકે. એ ગુરુ સ્ટ્રોંગ હોય તો જૈન સિવાયના હજારોની ઘરે જઈ શકે અને એમને પણ ધર્મની પાલના કરાવી શકે. અને એક શ્રાવક જો વીક હોય, અને એક શ્રાવક જો વીક હોય તો એની આસપાસમાં રહેવાવાળા કે ચલના ખા લેના, ક્યાં ફરક પડતા હે, ચલના લે લેના, ક્યાં ફરક પડતા હે. પછી ગુરુદેવ એણે મને બહુ ફોર્સ કર્યો ને, એટલે પછી મને એમ થયું કે હવે મારે દુઃખ નથી પહોંચાડવું ને, એટલે પછી મેં ઓમલેટ ખાઈ લીધી. સુનો, મારી પાસે એવા સેંકડો એક્ઝામ્પલ આપું. જે પોતે વીક હોય છે ને, જે પોતે વીક હોય છે એ બીજાની વાતમાં આવી જાય છે. અને જે પોતે વીર હોય છે ને, જે સોલ્જર્સ હોય છે ને, એ પોતાની વાત બીજા પાસે, બોલો, મનાવી શકે છે. તમારા પાડોશીમાંથી કેટલાને તમે અહિંસક બનાવી શક્યા? તમારા નેબરમાંથી તમે કેટલાને અહિંસક બનાવી શક્યા? તમારી સોસાયટીમાંથી તમે કેટલાને પ્રભુના ધર્મની વાત શીખવાડી શક્યા? યસ, નો? અમે ગુરુદેવ આવીએ, અમારું કામ છે પાસે આવવાનું, ટાઈમસર વ્યાખ્યાનમાં આવી જવાનું, ટાઈમસર રોજ વ્યાખ્યાન સાંભળવાનું, ગમે એ સંપ્રદાયના સંસ્કૃતિ જે હોય અમારું આવવાનું ફિક્સ, અમારા 2 કલાક તો રોજ ધર્મ ધ્યાન કરીએ. તમારી ઉપર ધર્મનું ઋણ ચડી રહ્યું છે કે ઘટી રહ્યું છે? જે લોકો ધર્મ ધ્યાન કરે છે ને એના પુણ્ય ઘટે તમને ખબર નથી. જે લોકો ધર્મ ધ્યાન કરે ને એના પુણ્ય ઘટે. જે લોકો ધર્મ ધ્યાન કરાવે ને એના પુણ્ય વધે. હવે તમે મને એમ કહો, ધર્મ ધ્યાન જેટલા લોકો કરે છે એના ગુડલક છે ને એટલે ધર્મ ધ્યાન કરી શકે છે. જો એના ગુડલક ન હોય ને તે ધર્મ ધ્યાન કરી ન શકે. એ ગુડલક વાપરે ને ત્યારે એને અહીંયા આવવા મળે. તમને ખબર છે, તમારામાંથી કોઈ પૂછે કે તમને આજે મારા વ્યાખ્યાનમાં આવવા મળ્યું છે, તમારા કેટલા પુણ્ય હોય તો નમ્રમણી વ્યાખ્યાનમાં આવવા મળે? ટિકિટ તો છે નહીં, 500-1000 રૂપિયા ટિકિટ તો છે નહીં, બરાબર? અને છતાં પણ ટિકિટ છે, તમને ખબર નથી કેટલી ટિકિટ છે? મારા વ્યાખ્યાનમાં ટિકિટ કેટલી છે ખબર તમને? શું તમારા 70 કરોડ સાગરોપમના કર્મોમાંથી 69 કરોડ સાગરોપમના કર્મો જ્યારે જે દિવસે ઓછા થાય ને એ દિવસે તમે મુલુંડની આ તીર્થભૂમિ સમા ઉપાશ્રીના અંદરમાં પગ મૂકવા માટે તમે પ્રવેશ કરવા માટે સમર્થ બની શકો. જ્યાં સુધી 69 કરોડ કર્મ તમારા નષ્ટ ન થાય ત્યાં તમે અહીંયા અંદર એન્ટ્રી ન કરી શકો. ખબર તમે કેટલી ટિકિટ ભરીને આવ્યા છો? તમે કેટલા રૂપિયા ભરીને આવ્યા છો? તમે કેટલી મોટી ટિકિટ લઈને આવ્યા છો? તમને ખબર જ નથી. અને એટલે જ મારે તમને કહેવું છે, અને આટલું પૂર્ણ કરવા માટે તમારી પાસે હાઈમાં હાઈ ગુડલક હોય ને, ઉત્કૃષ્ટમાં ઉત્કૃષ્ટ પુણ્યને શું નામ કહેવાય? જબરજસ્ત ઉત્કૃષ્ટ પુણ્ય હોય એનું નામ શું છે? આ જગતના સર્વશ્રેષ્ઠ પુણ્યનું નામ શું? અરે મુલુંડમાં તો બધા જ્ઞાની, જાણકાર, સમજદાર, એકદમ રોજ વ્યાખ્યાન સાંભળવાવાળા, રોજ આમ નો. જગતનું સર્વશ્રેષ્ઠ પુણ્ય કોને કહેવાય? હેલો હેલો, આન્સર નો નો. નાના હેલો નો. જગતનું સર્વશ્રેષ્ઠ પુણ્ય કોને કહેવાય?
નો, તીર્થંકર નામ કર્મ પણ જગતનું સર્વશ્રેષ્ઠ પુણ્ય નથી. ઓલા લાસ્ટ આપણને પણ એ પુણ્યનું નામ શું છે? જે પુણ્ય હોય તમે તો તમે કલ્યાણ કરી શકો. નહીં, નમસ્કાર પુણ્યનું કારણ છે. પુણ્યનું નામ શું છે? જેના કારણે તમે સર્વશ્રેષ્ઠ પ્રાપ્તિ કરી શકો. ભદ્ર પુણ્ય કર્મ. યસ, દેવાનું પ્રિયો, ભદ્ર પુણ્ય કર્મ એક એવું પુણ્ય કર્મ છે જે હોય ને તો તમને પ્રભુનું શાસન મળે. ભદ્ર પુણ્ય કેવું પુણ્ય છે કે જે હોય ને તો જ તમને તીર્થંકરોના દર્શન કરવા મળે, તો જ તમને સંતોના દર્શન કરવા મળે, તો જ તમને શ્રાવકોના દર્શન કરવા મળે, તો જ તમને ઉપાસના પગથિયા ચડવા મળે, તો જ તમારા કાનમાં પ્રભુની વાણી સાંભળવા મળે, અને તો જ તમને પ્રભુના શાસનની અનુભૂતિ થાય. એના વગર ન થાય. તમે ભદ્ર પુણ્ય કર્મ જેટલા વાપરો ને, જેટલા યુઝ કરો ને, એટલી જ તમને એન્ટ્રી મળે. એના વગર તમને એન્ટ્રી જ ન મળે. આવા પુણ્ય જ્યારે વપરાય ને ત્યારે તમને આવવા મળે. એટલે તમે આવીને પુણ્ય વાપરી જાઓ, આવી અને પુણ્ય વાપરી જાઓ, પણ જાઓ ત્યારે પુણ્ય ખલાસ થાય કે પુણ્ય વધી જાય? તો ખલાસ થાય. કેમ? તો ભગવાને કીધું છે ધર્મ કરવાથી ભદ્ર પુણ્ય કર્મનો ઉપયોગ થઈ જાય, યુઝ થઈ જાય, ખલાસ થાય. પણ ધર્મ કરાવવાથી, ધર્મની પ્રેરણા આપવાથી, ધર્મના ભાવ જગાડવાથી, ધર્મ માટે લોકોના હૃદયની અંદરમાં ઉત્સાહ જગાડવાથી, ઉલ્લાસ જગાડવા માટે, એનાથી ભદ્ર પુણ્ય કર્મનો શું થાય? મેયર કોટેચાને ખબર નહીં હોય કે એના અત્યારે ક્યાં કર્મ બંધાતા હશે, એના ક્યાં પુણ્ય બંધાતા હશે. માનો કે પોસ્ટર જોઈને 5 જણાને પણ અંદર આવવાનું મન થયું, દર્શન કરવાનું મન થયું, ભાવ જાગ્યા, દર્શન કર્યા, અને એના હૃદયમાં સંતો પ્રત્યેનો ઉલ્લાસ જાગ્યો, સંતો પ્રત્યેની ભક્તિ જાગી. એક વાર પણ બળતા નાગ અને નાગણને માત્ર નવકાર સાંભળવાની તક આપે ને, શું તક આપે, તો એ શું બની જાય? ધર્મેન્દ્ર અને પદ્માવતી બની જાય કે ન બની છે? એક વાર પણ જે અંદરમાં આવેલા લોકોને માંગલિક શ્રવણ કરવાની તક મળી ગઈ ને, એટલે એનું સૌભાગ્ય જાગી ગયું. અને સૌભાગ્ય જેને જગાડ્યું એને ક્યાં પુણ્ય બંધાય? બીજાનું ધર્મ સૌભાગ્ય જગાડે ને એને ભદ્ર પુણ્ય કર્મનો બંધ થાય છે. બીજાનું ધર્મ સૌભાગ્ય જગાડે એને ભદ્ર પુણ્ય કર્મનો બંધ થાય છે. અને ભદ્ર પુણ્ય કર્મ બાંધવું ને એ આપણું શાસન પ્રત્યેનું કર્તવ્ય છે. હેલો, એ આપણું શાસન પ્રત્યેનું શું રહેલું છે? એ શાસન પ્રત્યેનું કર્તવ્ય રહેલું છે. અને એ કર્તવ્ય નિભાવવામાં આપણે વીક છીએ કે સ્ટ્રોંગ છીએ? એ કર્તવ્ય નિભાવે ને એ બધા સોલ્જર્સ હોય, અને એ કર્તવ્ય નિભાવે નહીં અને જેટલા લોકો ધર્મ ધ્યાન કરે એ બધા સિવિલિયન કહેવાય. એ બધા ધર્મ ક્ષેત્રના શું કહેવાય? સિવિલિયન કહેવાય. સિવિલિયનથી ધર્મની ક્યારેય રક્ષા ન થાય. યાદ રાખજો, સિવિલિયનથી ક્યારેય ધર્મની રક્ષા ન થાય. ધર્મની રક્ષા કોનાથી થાય? ધર્મની રક્ષા કોનાથી થાય? યસ, ધર્મની રક્ષા કોનાથી થાય? કોનાથી થાય? ધર્મના રક્ષકોથી થાય. તમે કેટલા એમ કહી શકો કે ગુરુદેવ હું છે ને ધર્મનો રક્ષક છું. ધર્મ મારી રક્ષા કરે ને, એ સહજ છે. અને હું ધર્મની રક્ષા કરું ને છે એ સર્વશ્રેષ્ઠ છે. કેટલા લોકો એમ કહી શકે કે ધર્મની રક્ષા હું કરી શકું? અમારા પરિતોષભાઈ બેઠા છે, બેંગ્લોરથી આવ્યા છે. હમણાં થોડા ટાઈમમાં જશે. અહીંયાથી ક્યાં જશે ખબર છે? અમેરિકા જશે. કેમ અમેરિકા જશે? તો અમેરિકાની અંદરમાં યુવાનોને કેવી રીતે ધર્મ તરફ જોડવા, કેવી રીતે ધર્મ તરફ લાવવા, કેવી રીતે એની અંદરમાં ધર્મ ભાવના જગાડવી, કે જેમ ગઈકાલે આપણે ધ્રુવીની વાત કરી એવી રીતે અમારા પરિતોષભાઈ છે એ અત્યારે જવાનું બોસ્ટનની અંદરમાં, ત્યાં અમેરિકાની અંદરમાં વોશિંગ્ટન ડીસી સંઘની અંદરમાં આખું જબરજસ્ત છેલ્લા 15 વર્ષથી ઉપાશ્રય દેરાસર બનાવવાની પ્રક્રિયા ચાલતી હતી. એ પૂર્ણ થઈ છે. અને હવે આખો ઉદઘાટન કાર્યક્રમ એમાં કેવી રીતે વધારે લોકોને એના હૃદય સુધી આગમ પહોંચે, એના હૃદયમાં ભગવાનની વાણી પહોંચે, એવો આખો આગમ મહોત્સવ કરાવવા માટે અહીંયાથી ત્યાં જઈ રહ્યા છે. ક્યાં જઈ રહ્યા છે? એટલે સિવિલિયન કહેવાય કે સોલ્જર કહેવાય? તમારામાંથી લગભગ વર્ષના
365 300 વ્યાખ્યાન સાંભળતા હશે એવા બહેનો કેટલા? 365 65 દિવસ કદાચ કંઈ કાનથી ઉપાસને નહીં આવતા હો, પણ બાકી રેગ્યુલર ઉપાસમાં આવે છે એવા કેટલા લોકો તમારામાંથી? રેગ્યુલર, આમ જેને કહેવાય ને કે 365 ડેઝ કસ્ટમર હશે કેટલા? બહુ બધા હશે. મારીઓ હાથ ઉપર કરો તો બધા હશો. આ સૌમ્યાજીના મધર બેઠા છે, બરાબર ને? રોજ આવતા હશો કે નહીં આવતા? કે ખાલી સૌમ્યાજી આવ્યા એટલા આવ્યા છો? રોજ આવતા હશો ને, બરાબર? રોજ આવવા વાળા બહેનો કેટલા? રેગ્યુલર આ વિજયભાઈના મધર બર રોજ આવતા હશે કે નહીં આવતા? રાઈટ. લતા માળી આવતા હશે ને? લતા માળી કે નહીં? લતા બેન કા? હા, હવે બધા માળી જેવા થઈ ગયા છે, બરાબર? તો બધા જ રેગ્યુલર આવવા વાળા છીએ, પરંતુ આપણે જેટલા રેગ્યુલર આવવા વાળા છીએ એ ધર્મ કરવા વાળા છીએ કે ધર્મની રક્ષા કરવા વાળા છીએ? એ તમે 2-4 જણા એવા છો. એ તમે 2-4 જણા એવા છો. બધા એવા નથી. અને બધા જે સોલ્જર બની જાય નહીં, પણ બધા આવે, પણ બીજા બધાને જો લાવે તો. પણ નથી આવતા. હું તમને જ કહું છું, નંબર નહીં આવે ત્યારે આવે છે. એમને હું તમને એ જ કહેવા માંગુ છું કે એવું કરવું શું પડશે લતાબેન? હું એના માટે તમને કહેવા માંગુ છું કે હું તમને જ કહેવા માંગુ છું એની માટે શું કરવું પડશે? એમને ગમે, એમને રૂચે, એમને ભાવે, એમને ફાવે, એમને અંદરમાંથી ફીલ થાય આવું વાતાવરણ આપણે શું કરવું પડશે? આપણે સર્જવું પડશે. તમે નથી આવતા, નથી આવવાના. તમે આવજો, તમને આમ થશે, તમને મળશે. તમને ખબર છે, મેં આગલે દિવસે અમારા 20 માસી ત્યાં, 15 માસી ત્યાં તમે મોકલી દીધી. તમે કામ કરો, હું કાલે મુલુંડમાં જાઉં છું ને, 500 ઘરે તમારા પગલા થવા જોઈએ. કેટલા ઘરે? 13મા માળે હોય, 15મા માળે હોય, 18મા માળે હોય, 22મા માળે કોઈ પણ માળે હોય, તમારે 500 ઘરે પગલા થાય પછી જ તમારે બીજે દિવસે મારી પાસે દર્શન કરવા આવવાનું. અને અમારા બધા મહાસુદી સોલ્જર બનીને અમારા બધા મહાસુદી સોલ્જર બનીને ઘરે ખાલી જૈનની ઘરે નહીં હો, જૈન, વૈષ્ણવ, સ્વામિનારાયણ, પટેલ, દરબાર કોઈ પણ હોય, બધાના ઘરે જઈ અને છેલ્લા 2 દિવસમાં 500 ઘરે પગલા કરીએ એવા અને 500 ઘરે પ્રેરણા આપ્યા. એ 500 ઘરમાંથી 400 ઘરમાંથી 4 તો આવે કે ના આવે? અને 4માંથી કોઈ એક પામી જાય તો આવી જાય કે ન પામી જાય. જ્યાં સુધી અમારા સોલ્જરો મહેનત ન કરે ત્યાં સુધી આ કોઈ પણ ક્યારેય દેખાવાના નથી. કેમ કે હું હંમેશા માનું છું કે ધર્મ ક્ષેત્ર એ કોનું ક્ષેત્ર છે? ધર્મ ક્ષેત્ર એ ધર્મના રક્ષકોનું ક્ષેત્ર છે. આપણે જો મહેનત કરીએ, આપણે જો પ્રયત્ન કરીએ, આપણે જો પુરુષાર્થ કરીએ તો આપણે બધાને શું કરશું? પણ એમને જેવું જોઈએ એવું વાતાવરણ આપણે સામે આપવું પડે કે ના આપવું પડે? આપણે આપવું પણ પડશે. મારી તમને પ્રેરણા શું છે? મારી તમને ભાવના શું છે કે આ ઉપાસી કાયમ માટે નાનો પડવો જોઈએ કે મોટો થવો છે? હંમેશા માટે મોટો પડે છે કે નાનો પડે છે? હેલો. તો અમે તમને એમ કહેવા માંગીએ છીએ કે તમે ધર્મ કરો એ બેસ્ટ, પણ તમે ધર્મ કરાવો. શું કરાવો? બીજાને પ્રેરણા આપો, બીજાની તમે ભાવ જગાડો, બીજાની અંદરમાં ધર્મ પ્રત્યેનો અહોભાવ જગાડો. તમારા બિલ્ડિંગ આખાની અંદરમાં તમારા આખા બિલ્ડિંગમાં શું જાગવું જોઈએ? તમારા આખા બિલ્ડિંગમાં થવું જોઈએ, એક જૈન રહેતો હોય ને એનું આખું બિલ્ડિંગ જતનાવાળું હોય. એનું આખું બિલ્ડિંગ કેવું હોય? એના ઘરની અંદરમાં તમારી પ્રભાવના કરેલી. શેની પ્રભાવના કરેલી હોય? પોંજણીની પ્રભાવના કરેલી હોય. કે તમારા ઘરોમાં તમે શું કરજો? તમારા ઘરમાં તમે ગેસ વાપરો એની પહેલા શું કરજો? એની પહેલા પહોંચી લેજો. આવું શીખવાડવામાં શું થાય? આવું શીખવાડી દઈએ અને જો પહોંચતો થઈ જાય તો એ ધર્મની રક્ષા કરે. અને એ જે ધર્મની રક્ષા કરે એમાં પ્રેરક કોણ બની જાય? એમાં પ્રેરક આપણે બની જઈએ. અને જો આપણે પ્રેરક બની જઈએ તો આપણે ધર્મના રક્ષક બની જઈએ. જે ધર્મના પ્રેરક છે એ ધર્મના રક્ષક છે. અને જેટલા ધર્મના રક્ષકો છે, અને હું નથી કહેતો આપણે કોઈ જૈન બનાવવા જ, આપણે બધાને અહિંસક, આપણે બધાને વાત્સલ્યમય, આપણે બધાની અંદરમાં જીવ માત્ર પ્રત્યેના જતનાવાન, આપણે બધાના હૃદયની અંદરમાં. હું સવારમાં નીકળો આજે ગોચરી માટે પગલાં કરવા ગયો હતો. આજ ઘણા દિવસો પછી, ઘણા મહિનાઓ પછી પગલાં કરવા ગયો હતો.
હમણાં મારું બધું સ્ટોપ થઈ ગયું છે, પણ થયું કે નહીં, આજે મુલુંડમાં આવ્યો છે ને તો જૂના દિવસો યાદ કરી, ચાલો સવારમાં નીકળી જઈએ. અને સવારમાં 2, 4, 5 ઘરે પગલાં કરવા ગયો તો બહાર નીકળો, અને બહારમાં આરામના યુવાનો, આવડા છોકરા છોકરીઓ શું કરી હતા? આરામથી મસ્તીથી કેટલાય ગરીબોના ચહેરા ઉપર મુસ્કાન લાવી રહ્યા હતા. યાદ રાખજો, એ જેટલા પણ લોકો હશે એના હૃદયમાં ક્યાંક ને ક્યાંક ભગવાન મહાવીર પ્રત્યે, જૈન ધર્મ પ્રત્યે, અથવા તો જે લોકો એની સેવા કરે છે એ લોકો પ્રત્યે એના હૃદયમાં અહોભાવ જાગશે કે નહીં જાગે? અને આજનો જાગેલો અહોભાવ એનામાં પુણ્ય બાંધશે કે નહીં બંધાવે? અહોભાવથી પુણ્ય બંધાશે, અને પુણ્ય જેવું બંધાશે એટલે એને ભવિષ્યમાં પ્રભુનો ધર્મ મળશે કે નહીં મળે? આજ એમણે ગુમાવ્યો છે, કાલે એને મળશે કે નહીં મળે? મારો તો એક જ કર્તવ્ય છે, સૌએ જીવ કરું. બોલો, મારું તો એક જ કર્તવ્ય છે, સૌએ જીવ કરું. એટલે શું? બધા હૃદયની અંદરમાં શાસન પ્રત્યેનો પ્રેમ જાગે, ધર્મ પ્રત્યેનો રસ જાગે, ધર્મ પ્રત્યેનો ઉલ્લાસ જાગે, ધર્મ પ્રત્યેનો ઉમંગ જાગે. અને જેટલો ઉમંગ જાગે, જેટલો ઉલ્લાસ જાગે, એટલે એના પુણ્ય શું બની જાય? ઉત્કૃષ્ટ બની જાય. અમારા મહાસતીજીએ કંઈક પ્રયોગ કરીને વિચારીને રાખ્યા છે ને, કંઈક રમકડા મૂકી રાખ્યા છે. હવે રમકડાથી રમવાના નહીં, રમાડો. આ બધામાંથી હું 4 ભાવિકને આગળ બોલાવવા માંગુ છું. રોમા દીદી, આપ આગળ આવી જશો. તમને બધા નામ આવડી ગયા? હે? સુધીરભાઈ, આપ આવી જશો આગળ. જી. વાહ, સુધીરભાઈ નામ આવડી. નેહા દીદી, આપ આગળ આવી જશો. અને ત્યાંથી પ્રિયાંશભાઈ, આપ આગળ આવી જશો. આપ ચારેય ભાવિકોની આગળ ત્યાં વ્હાઇટ કલરની બેગ રાખી છે. આપે તે બેગ લેવાની છે આપના હાથમાં. ઓપન કરવાની છે, અને એની અંદર શું છે આપ મને જોઈને કહી શકશો? થર્મોકોલ બોલ્સ છે. કેટલા છે? બહુ બધા છે. આ આટલા બધા થર્મોકોલ બોલની બેગની અંદર એક મોતી છે. તમારે એ સર્ચ કરીને મને દેખાડવાનું છે. સ્ટાર્ટ. તમારી પાસે સમય માત્ર 2 મિનિટનો છે, અને આપે એમાંથી મોતી કાઢીને મને દેખાડવાનું છે. મોતી ગોતવાનું છે, શોધવાનું છે, ખોજવાનું છે. ટ્રાય ફાસ્ટ, ઓનલી 2 મિનિટ્સ. બેગમાંથી બોલે બહાર ન પડવા જોઈએ. એક પણ બોલ બહાર ન પડવું જોઈએ. બોલ અંદર જ રહેવા જોઈએ. ફાસ્ટ. 30 સેકન્ડ પૂરી. જલ્દી જલ્દી. 40 સેકન્ડ પૂરી. તમારું ટાઈમર ચાલુ છે. ફિનિશ. 50 સેકન્ડ. પ્રિયાંશ, મોતી ગોતવાનું છે. મને નહીં, મોતી. બહાર જો નીકળી જાય તો પ્રોબ્લેમ છે. બોલ્સ નીચે ન પડવા જોઈએ. બીજી 20 સેકન્ડ ગઈ. ઓનલી 40 સેકન્ડ. મોતી, પર્લ. એક જ છે ખાલી. એકને જ ગોતવાનું છે આટલા બધામાંથી. ગુરુદેવ, ટાઈમ અપ થવામાં છે. ઓકે, ધ ટાઈમ ઇઝ અપ. હેલો, લાસ્ટ 5 સેકન્ડ. ગ્રેસ, વન ટ્રાય. ચલો ગુરુદેવ, કૃપા કરીને 5 મોર સેકન્ड्स આપી દીધી. ટ્રાય. ठीक है, और 10 सेकंड. चलो फास्ट ट्राई. गुरुदेव अरे उदार होने का, जी. दिल प्राउड बनाओ.
मेरे નથી साथ मारती। रहने वाला चौकअप करने गोतो, वाला नहीं होना गोतो, चाहिए, गोतो, गोतो। चांस देने वाला होना चाहिए. ગોતો लास्ट ગોતો हजी હજી अप्लाई, ગોતો. फिनिश. नहीं मिला है उसके अंदर. છે ખરા. દેવાનો પ્રિય, આપણે સ્ટોપ. ધ ટાઈમ ઇઝ અપ. કેટલું ડિફિકલ્ટ હતું. આટલી નાનકડી બેગ જ હતી. બેગમાં થર્મોકોલ બોલની સાથે એક મોતી હતું. છતાંય ગોતી શક્યા કે ના ગોતી શક્યા આપણે? ન ગોતી શક્યા. મેક્ઝિમમ શું હતું? થર્મોકોલ બોલ. ઇઝી ગોતવું શું હતું? થર્મોકોલ બોલ. બટ આવી જ રીતે આપ સૌએ જોયું, આપ સૌ તેને અનુભવ કરી રહ્યા હતા. હાથ એમના ગોતી રહ્યા હતા, પણ આંખ તમારી જોઈ રહી હતી. જેમ આ બેગમાંથી એક મોતીને ગોતવું આટલું ડિફિકલ્ટ છે, એવી રીતના આપણા આત્માએ પણ, આપણે સૌએ અનંત ભાવ કરી લીધા આજ સુધી. કેવા પ્રકારના? અલગ અલગ પ્રકારના અનંત ભાવ કરી લીધા. પણ એ આટલા બધા ભાવોમાંથી તમને ધર્મ મળ્યો હોય એવા ભાવ કેટલા? ગણીને ગણીને તમને ખબર છે? અસંખ્યાત દ્વીપ સમુદ્ર એક તીર્છા લોકમાં. પણ એ અસંખ્યાત દ્વીપ સમુદ્રમાંથી જેમાં મનુષ્ય રહે છે એવા ક્ષેત્રો કેટલા? ધર્મભૂમિ કેટલી એમાંથી? 15 ધર્મભૂમિ. અને 15 ધર્મભૂમિમાં એક ધર્મભૂમિમાં 36,000 દેશ. એ 36,000 દેશમાંથી પણ ખાલી 25.5 આર્ય દેશ. કેટલા? આર્ય ભૂમિ. કેટલી? 25.5 આર્ય ભૂમિ. અને એ આર્ય ભૂમિમાં બધા જ જીવોને ધર્મ મળ્યું હોય એવી પોસિબિલિટી છે? મનુષ્ય ભાવ, એમાં પ્રભુનું શાસન મળવું એ કેટલું દુર્લભ! આ એક મોતીને ગોતવા જેટલું દુર્લભ આ શાસન. પણ આ શાસન મને ભવો ભવ મળતું રહે, એના માટે મારું કર્તવ્ય શું? જેમ ગુરુદેવે હમણાં કીધું ને, એક ટિકિટ છે અહીંયા આવવાની. પણ હું મારા શાસનને, હું મારા પ્રભુના વચનોને અનેકો સુધી કેવી રીતના પહોંચાડી શકું? અને જ્યારે અનેકો સુધી પહોંચે છે ત્યારે આ શાસન મને વારંવાર મળે છે કે નથી મળતું? આ શાસનમાં સ્થાન મને વારંવાર મળે છે કે નથી મળતું? મારું બુકિંગ શું? નેક્સ્ટ ભાવમાં મને શાસન મળે એ ટિકિટનું ઇનવિઝિબલ ટિકિટ છે. ઇનવિઝિબલ ટિકિટ છે. એ ટિકિટ કેવી રીતના બુક કરવાની? કેવી રીતના બુકિંગ કેવી રીતના કરવાનું? તમારે કોઈ મૂવી જોવા જવાનું હોય, તમે એડવાન્સમાં એની ટિકિટ કલેક્ટ કરી લ્યો કે ન કરી લ્યો? પહેલાં ત્યાં જાઓ અને તમારી ટિકિટ બુક કરી લો, તમારું પ્લાનિંગ સ્ટાર્ટ કરી દો. આ ભાવમાં તમારું પ્લાનિંગ શું કે તમને નેક્સ્ટ ભાવમાં આ શ્રેષ્ઠ એવું, આ અમૂલ્ય એવું પ્રભુનું શાસન કેટલાને જોઈએ છે પહેલાં એ નક્કી કરીએ. કોઈ એવું છે જેને નથી જોતું? કોઈ એવું છે કે નથી જોતું? કોઈ નથી. તો જેટલા છે એ બધાને જોઈએ છે, પણ એ બધાએ પ્લાનિંગ શું કર્યું? એનીબડી? શું પ્લાનિંગ કર્યું? તો જ્યારે હું મારા પ્રભુના શાસનની પ્રભાવના કરું છું, ત્યારે એ શાસન મને વારંવાર એ શાસનની પ્રાપ્તિ થાય એ મારું કર્તવ્ય છે. અને જ્યારે હું મારું આ કર્તવ્ય નિભાવું છું ત્યારે મારી ટિકિટ બુક થઈ જાય કે ન થઈ જાય? ફરીથી આપણે બે ભાવિકને બોલાવશું, અક્ષભાઈ અને ધ્રુવભાઈ નંદુ. આપ બે આગળ આવશો. ઓકે, આપની સામે ટેબલ ઉપર અમુક બ્લોક્સ પડ્યા છે. યુ હેવ ટુ મેક સમથિંગ આઉટ ઓફ ઇટ. ઓકે, યોર ટાઈમ સ્ટાર્ટ્સ નાઉ. બચપનમાં રહીમાં હશે. નાના હતા ત્યારે ઘણું બધું બનાવ્યું હશે, ઘર બનાવ્યું હશે.
શું પ્લાન છે? શું બનાવો છો? ટાવર બનાવો છો, ઓકે. અને તમારી બાજુમાં જે એમને નો આઈડિયા, નો પ્લાનિંગ. કંઈક તો પ્લાનિંગ કર્યું હશે ને? થોડું ફાસ્ટ. વાહ, હવે તારો શું વારો છે. બનાવ્યું? હવે તારો વારો चढ़वाना. ये भाई શું બનાવ્યું? नंबर 2, आपने कुछ नहीं बनाया अभी तक? नहीं. જેમ મેં તમને હમણાં કીધું, મનુષ્ય ભાવ મળવો ઇઝી કે ડિફિકલ્ટ? એમાં પણ ધર્મ મળવો ઇઝી કે ડિફિકલ્ટ? અને એ મળ્યા પછી મારું કર્તવ્ય શું હોવું જોઈએ? અગર તમારી સામે વસ્તુઓ હતી, તમે એમાંથી કંઈ પણ સર્જન કરી શક્યો એમ હતા, તમારી પાસે કેપેબિલિટી હતી, તમારી પાસે ક્ષમતા હતી, પણ તમે એમાંથી કંઈક મિનિંગફુલ બનાવ્યું કે ન બનાવ્યું? ન બનાવી શક્યા. તમે એમાંથી એક પ્રભુનું સ્થાન, એક ધર્મ સ્થાન, એક ઉપાશ્રય निर्माण કરી શકતા હતા? हेलो, आपके पास भी चांस मिला था ना, आप क्या बना सकते थे? चांस तो मिला था, क्या बनाना आपके हाथ में था, राइट? लेकिन हमारी सोच जो होती है, हमारा जो थिंकिंग होता है, हमारा जो विचार होते हैं, हम उसी को आचार में लाते हैं. जो તમારા હૃદયમાં મારે પણ એક ઉપાશ્રી બનાવવો છે એવો વિચાર હોત તો પહેલેથી બચપનથી મારે પણ એક એવો ઉપાશ્રી બનાવવો છે. જે લોકો સોલ્જર હોય ને એ ઉપાશ્રી બનાવે, અને જે સિવિલિયન હોય ને એ ઉપાશ્રીમાં ધર્મ ધ્યાન કરે. જે સોલ્જર હોય એ ઉપાશ્રી બનાવે, એ ઉપાશ્રી ચલાવે, અને જે સિવિલિયન હોય એ ઉપાશ્રીમાં આવે, ધર્મ ધ્યાન કરે અને જાય છે. એની ઉપાસના ખૂણામાં કે કચરો પડ્યો હોય તો એની ચિંતા ન હોય. એની ઉપાસના કબાટની ઉપર જો સામે કેટલો બધો કચરો છે, એની ચિંતા ન હોય કે સામે આટલો તો કચરો શું કામ છે હોય. એ આપણે શું, આપણે તો ધર્મ ધ્યાન કર્યું, આપણે તો નીકળી જવાનું હોય. એ કબાટ ઉપરના આટલા બધો કચરો કેટલા ધ્યાનમાં આવ્યો હશે? દેખાય કચરો કેટલા દેખાય? જો સામે દેખાય છે, મને દેખાય છે, દેખાય તમને લોકો દેખાશે, દેખાય છે મને પાઠ ઉપર દેખાય છે, પણ તમને નહીં દેખાય. પણ જેને શાસન કર્તવ્ય નિભાવવું હોય ને, જેને શાસન કર્તવ્ય નિભાવવું હોય ને, એને ઉપાશ્રય પોતાનું ઘર લાગવું જોઈએ. શું લાગવું જોઈએ? એને ઉપાશ્રય પોતાનું ઘર લાગે અને પોતાનું ઘર સજાવો. એના કરતાં વધારે ઉપાશ્રયને જો સજાવી શકો ને તો સમજવાનું કે યસ, કે તમે સોલ્જર છો, તમે પરમાત્માના પ્રેમી છો, પરમાત્માના ઘરના પ્રેમી છો, પરમાત્માના ઉપાશ્રયના પ્રેમી છો. હું આવું ને હંમેશા, જેટલી વાર હું અહીંયા આવું ને એટલી વાર લગભગ એક ડોલ ભરીને ડસ્ટ નીકળે. ખબર છે? જેટલી વાર હું અહીંયા આવું ને એટલી વાર પહેલા એક ડોલ ભરીને ડસ્ટ નીકળે. ખબર તમને બધાને? છેલ્લા 3 દિવસથી ઉપાસી શું ચાલતો હતો? ક્લિનિંગ ચાલતો હતો, રાઈટ? મારું તમને કહેવાનું એ છે કે એ ફરજ કોઈ એકની છે, કોઈ 2ની છે, કોઈ 4ની છે, કે જેટલા લોકો ધર્મ ક્ષેત્રમાં આવે છે એ બધાની ફરજ છે કે મારે મારો ઉપાશ્રી કેવો બનાવવો છે. મારા ઘર કરતાં મારો ઉપાશ્રી શ્રેષ્ઠ હોવો જોઈએ કે ન હોવો જોઈએ. જેમણે એ ભાઈએ, એ લાઠિયા પરિવારના ભાઈએ જેમને તપ સમ્રાટે કીધું રે, એના દીકરા અત્યારે અલકાપુરી સંઘમાં પ્રમુખ છે. ક્યાં? બરોડાની અંદરમાં. એમના ફાધર
ન્યાલચંદભાઈ એમને જ્યારે તપ સમ્રાટે કીધું ને એમને પોતાનું ઘર તો બનાવ્યું, અને ઘર બનાવ્યા પછી ગુરુદેવને કીધું નહીં, એમને કીધું ગુરુદેવ પધારો, તમે કીધું હતું ને કે ઉપાસી, એટલે મેં ભગવાનનું ઘર બનાવી લીધું છે, તમે પધારો. ગુરુદેવ પધારી ગયા, બિરાજમાન થઈ ગયા, સેકન્ડ ફ્લોર પર બિરાજમાન થયા. એમણે બાજુમાં જોયું કે આ કોનું ઘર, આ નવું કોણે બનાવ્યું છે, આ કોનું છે? તેમણે કીધું ગુરુદેવ એ મારું ઘર છે. તો તે આટલું નીચું, તો કે હા મારા ગુરુ મારાથી ઉપર હોવા જોઈએ, મારા પ્રભુ મારાથી ઉપર હોવા જોઈએ, એટલે મારી ક્ષમતા હતી તો 5 માળની, પણ મેં બનાવ્યા છે ખાલી માત્ર એક જ ફ્લોર. કેમ? કેમ કે હું મારા પ્રભુને, મારા ગુરુને મારા કરતા વધારે પ્રેમ કરું છું, હું એમના પ્રત્યે વધારે ભક્તિ ધરાવું છું, અને હું એમના માટે બધું કરવા માટે તૈયાર છું. એટલે મારે તમને ધર્મ કરવાવાળા તો બનાવવા જ છે, પણ એની સાથે સાથે ધર્મ માટે કંઈક કરવાવાળા બનાવવા છે. શું બનાવવા છે? ધર્મ માટે હું શું કરી શકું? તમે અહીંથી બહાર નીકળો, જેટલા શાકવાળા હોય, જેટલા શાકવાળા હોય, અરમ નવી એક યોજના બનાવો. શું? જેટલા શાકવાળા હોય એને જેટલા માડી, જેટલા મોટી ઉંમરના માડી, જેટલા સામાન્ય માડી, જેની અનુકૂળતા આર્થિક ઓછી હોય, એ જેટલા એને શાકવાળાને નૌકાર મંત્ર શીખવાડે ને અને શીખવાડીને લઈ આવે ને, એટલે 1000 રૂપિયા ઇનામ આપો. શું આપો? જેટલા શાકવાળાની નૌકાર મંત્ર શીખવાડે ને, એક વાર પણ એ અજાણતામાં નૌકાર મંત્ર બોલતો થશે ને, તો ભવિષ્યમાં ક્યારેક ને ક્યારેક એને પ્રભુનો ધર્મ મળશે કે નહીં મળે. અજાણતામાં જો નાગ અને નાગિનને નૌકાર મંત્ર સાંભળવા મળે, અને જો એ ધર્ણેન્દ્ર અને પદ્માવતી બની શકતા હોય, તો જાણી કરીને સમજાવીને જો નૌકાર મંત્ર કોઈ શીખવાડે. અમારે ત્યાં છે ને પાછળ ખૂણામાં ક્યાંક રજનીભાઈ બેઠા છે. ક્યાં બેઠા રજનીભાઈ? આ રજનીભાઈ છે. આ રજનીભાઈને આવું મેં વર્ષો પહેલા 4, 5, 6 વર્ષ પહેલા વ્યાખ્યાન આપેલું હતું. એ દિવસથી એમણે નક્કી કર્યું, ઘાટકોપરના જેટલા શાકવાળા, ઘાટકોપરના જેટલા રિક્ષાવાળા, ઘાટકોપરના જેટલા કામ કરવાવાળા, એનું કામ એક સવારથી નીકળી પડે, સવારથી નીકળી પડે, અને જેટલાને શીખવાડી શકાય એટલાને શું શીખવાડે? નૌકાર મંત્ર શીખવાડે. અને જેટલા નૌકાર મંત્ર આવડી જાય એને ઇનામ આપે. ફરી પાછા મળે ત્યારે બોલાવે કે તું એને આવડી ગયું તું બોલ, અને જો પાછી બોલતો થઈ જાય એટલે એને પાછું ઇનામ આપે, અને એની સાથે એકદમ સદવ્યવહાર કરે, એના જીવન જરૂરિયાત પૂરી કરે, પણ એના હૃદયમાં પ્રભુના, એના હોઠ પર પ્રભુના મંત્રોનું સ્મરણ કરાવી દે. થાય કે ના થાય? તમારા બધાથી પણ થઈ શકે કે ના થઈ શકે? મારે સોલ્જર બનવું છે કે ખાલી સિવિલિયન બનવું છે? મારે ખાલી ધર્મના આરાધક બનવું છે કે મારે ધર્મના પ્રભાવક બનવું છે? યાદ રાખજો, ધર્મના આરાધકોથી ધર્મ ચાલે, પણ ધર્મના પ્રભાવકોથી ધર્મ દોડે. ધર્મના આરાધકોથી ધર્મ ચાલે, અને ધર્મના પ્રભાવકોથી ધર્મ દોડે. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. તમે બધા ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી લાભ લઈ રહ્યા છો. આજ મારે તમને એક નવી પ્રેરણા આપવી છે. પારસધામ ને પાવનધામમાં સિનિયર સિટીઝન્સ રોજના 150 ટિફિન ભરે. શું કરે? રોજના 150 ટિફિન ભરે. જેમ અરહમ યુવા ગ્રુપ ચાલે છે ને, એ રીતે બધી જગ્યાઓ પર અમારું અરહમ સિનિયર સિટીઝન ગ્રુપ ચાલે છે. 50 વર્ષથી ઉપરના અને 70 વર્ષથી અંદરના. આ જે 20 વર્ષ જે છે ને, એ પુણ્ય ભેગું કરવાના વર્ષો છે, એ પુણ્ય કમાવાના વર્ષો છે, એ પુણ્યને સર્જવાના વર્ષો છે, જેનાથી વર્ષો, ભવો અને ભવોના ભવો સુધી તમારી પાસે ધર્મ પુણ્ય હોય, શાસન પુણ્ય હોય, સંસાર પુણ્ય હોય, ત્રણે પુણ્યની જરૂર પડે છે. અને એ જો તમે કંઈક ને કંઈક કર્તવ્યમાં, સેવામાં, કોઈને પરમાર્થમાં જોડાયેલા હશો, તો તમને બધાને એનો લાભ પણ મળે કે ન મળે. એટલે મારે આજ નવી અહીંયા જાહેરાત કરવી છે કે આપણે ત્યાં મુલની અંદરમાં અરહમ સિનિયર સિટીઝન ગ્રુપ બનાવવું છે. 50થી ઉપરના અને 70થી અંદરના. એમણે શું કરવાનું? એમણે આસપાસના એવા ઘણા બધા મેટર્નિટી હોમ હશે, જ્યાં એવા મેટર્નિટી હોમની અંદરમાં એવા નાના બાળકોના જન્મ થતા હશે. એની માને ખબર જ ન હોય કેમ સાચવું, કેમ સંભાળવું, લગ્ન ક્યાં થઈ ગઈ ખબર ન હોય, છોકરા કેમ થઈ ખબર નહીં, છોકરા થઈ ગયા હોય. એવા મારી પાસે લોટ ઓફ દાખલા એક્ઝામ્પલ છે. એને ત્યાં જાઓ, એને નૌકાર મંત્ર શીખવાડો, એને સમજાવો, એ બાળકની કેમ કેર કરવી, એને લગતી વસ્તુઓ ગિફ્ટ આપો, એને લગતી બધી જ તમે અનુકૂળતા આપો. ફંડની ચિંતા નથી, ફંડ આપવાવાળા આપે જ છે,
તમારે માત્ર સેવામાં જોડાઈને, પરમાર્થમાં જોડાઈને, કર્તવ્યમાં જોડાવીને એવા કેટલાય આત્માઓનું કલ્યાણ કરવામાં તમારો સમય સાર્થક કરવાનો છે. શું કરવાનું છે? સમય સાર્થક કરવાનો. હું તો ઈચ્છું છું કે અહીંયા પણ તમારે ત્યાં એવી કોઈ ટિફિન યોજના થાય. શું દિલીપભાઈ, તમારે ત્યાં પણ એવી કોઈ ટિફિન યોજના થાય? કેટલા એકલા રહેતા હોય, કેટલા વડીલો ઘરમાં એકલા રહેતા હોય, કોઈનું કોઈ બહારગામ ગયું હોય અને ઘરમાં એને ક્યાં હોટલનું ખાવું, 2 દિવસનું વાસી ખાવું, એના કરતાં તમે અહીંયા એટલું ફ્રેશ, એટલું સરસ બનાવો છો, એ તમે એને જમાડતા હો, એના ઘરે પહોંચાડતા હો, આખી ટિફિન યોજના બનતી હોય અને કેટલાયને શુદ્ધ સાત્વિક, સારામાં સારું નિર્દોષ જતનાપૂર્વકનું ભોજન મળે એવી વ્યવસ્થા થતી હોય. નરેશભાઈ, શું કરવું જોઈએ? પગલાં કરાવ્યા છે ને મહારાજ. હું એમને ફ્રીમાં ક્યાંય પગલાં કરતો જ નથી. મારા પગલાં કરવા એટલે સામે કંઈક તમારે કરવું જ પડે. અને હું કંઈ પૈસા માગતો નથી. હું તો શું જોઈશ, હું ક્યારે પણ આવીશ ને ક્યારે પૈસા નહીં માગું. હું શું માગીશ? તમારી સેવા, તમારું કર્તવ્ય. મની પાવર કરતાં પણ મેન પાવર બહુ મહત્વનો હોય છે. શું હોય છે? રૂપિયા આપવાવાળા બહુ લોકો હોય છે, પણ રૂપિયાનો સદુપયોગ કરવાવાળા બહુ ઓછા લોકો હોય છે. એટલે મારા મનમાં એવું છે કે આપણે ત્યાં પણ આવી કોઈ ટિફિન યોજના શરૂ થાય. બહુ અલ્પ રકમમાં બધાના ઘરે ટિફિન બનતા હોય અને સિનિયર સિટીઝન આવી અને 2 કલાક એમાં સેવા આપતા હોય. ચેક કરતા હોય ઘઉંનો લોટ બરોબર છે કે નથી, ચેક કરતા હોય મગની દાળમાં કાંઈ જીવાત તો નથી ને, ચેક કરતા હોય બધું બરોબર છે. અને બધા ટિફિન ભરાતા હોય, બધે પહોંચતા હોય. પારસધામ, પાવનધામમાંથી અત્યાર સુધી કેટલા ટિફિન અપાણા હશે? દિલીપભાઈને મોઢે બોલાવો, ફિગર બોલાવો, કેટલા ટિફિન અપાણા હશે? 100, 500, 1000, 2000, 5000, 10,000, 20,000, 30,000, 40,000, 50,000, 1 લાખ, 2 લાખ. હું ઉછામણી બોલતો કયા? તમને ત્યાં ગુરુદેવ ઉછામણી કરાવી દે. ઉછામણી બોલતો કાંઈ? શું? હલો, હું અત્યાર સુધીમાં 11 લાખથી વધારે ટિફિન અપાણા છે. કેટલા? 11 લાખથી વધારે ટિફિન અપાણા છે. અને જો તમે એ સિનિયર સિટીઝન ભાવિકો કેવા તૈયાર છે, આજ સુધીમાં એ લોકોએ પોતાની મેળે પોતાનું ફંડ ઊભું કરી અને 11 લાખ ટિફિનો પહોંચાડ્યા છે. કેટલાય એકલા હોય, કેટલાય વડીલો હોય, કોઈને ત્યાં બનાવવાળું કોઈનું હોય, કોઈ રસોઈનું બનતું હોય, બધાને ત્યાં પહોંચી જાય અને બધાના આશીર્વાદ મળતા હોય. શું મળતા હોય? અમને તો જોઈએ છે આજ સિનિયર સિટીઝનમાંથી સોલ્જરો જોઈએ છે કે હા, હું સેવા કરવા તૈયાર છું, હું કર્તવ્ય નિભાવવા તૈયાર છું, હું આવી રીતે ટિફિન ભરવાનું છે તો હું ભરવા તૈયાર છું, હું કરવા તૈયાર છું. પ્રોફેશનલ 2 લોકોને રાખી દીધા હોય, એ ઘરે ઘરે જઈને પહોંચાડી દે અને વડીલો પાસેથી એકલા માડી રહેતા હોય એને બપોરે ગરમા ગરમ મળી જાય અને જમીને પછી જે આશીર્વાદ આપે એ આશીર્વાદ કેવા હોય કે ન હોય? કેટલાકની બનાવવાની કેપેસિટી ન હોય, કેટલાકની તબિયત ખરાબ થઈ ગઈ, અઠવાડિયે 10 દિવસ માટે એક કોલ કરી દે, દિલીપભાઈ મને એક ટિફિન આજ મોકલવાનું છે. અને દિલીપભાઈ એમને કહી દે કે તમારી ઘરે બેઠા ટિફિન આવી જશે. એ માડીના આશીર્વાદ કેટલા મળે? ઓછા મળે કે વધારે મળે? વધારે મળે. બસ હું એ ટાઈમમાં છું. અમે આવીએ છીએ ને તો અમને કંઈક કરીને જવું હોય. અમે આવીએ છીએ તો ખાલી વ્યાખ્યાન આપવું ને ખાલી હા જી કાર બોલાવો તમને હા નમ્રમની પધાર્યા હતા ને બહુ સરસ ને 2 હોર્ડિંગ્સ લાગી જાય. નો, અમે તો આવીએ છીએ સાથે કંઈક એવું કરીને જઈએ છીએ જે વર્ષોના વર્ષો સુધી સમાજની, શાસનની, સંઘની સેવા કરે. રાઈટ? બોલો ગુરુદેવ, હું પણ ઘણા દિવસથી હમણાં ઘણા ટાઈમ પછી હું પણ હોટલમાં સાંજે ખાવા જાઉં છું. કાંઈ ને કાંઈ પ્રોબ્લેમ એટલા બધા હોય છે કે ઘણી વાર વાત કરું છું કે આ સિનિયર સિટીઝન માટે કંઈ થાય તો સારું. અને આની હું આગેવાની લેવા તૈયાર છું. વાહ, ચાલો, એક આગેવાની લેવા તૈયાર છે તો તમને દિલીપભાઈનો પૂરો સપોર્ટ મળશે. તન મન ધનથી. યસ, તન મન ધનથી. આમ પણ કરવાનું એ જ છે કે વડીલો પાસે જેટલું હોય ને પોતાના હાથે વાપરી લેવાનું. કેમ કે પાછળથી છોકરા માટે મૂકીને જવાથી કોઈ ફાયદો નથી. પાછળથી બધા બાજે જ. શું? જેટલું હોય ને એટલું પોતાના હાથે શું કરી દેવાનું? પોતાના હાથે બધું વાપરી લેવાનું. શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. યસ. પરમ પૂજ્ય ગુરુદેવ રાષ્ટ્રસંત શ્રી નમ્રમુનિ મહારાજ સાહેબને કોટી કોટી વંદન નમસ્કાર કરી અત્રે બિરાજમાન સર્વે સતીવૃંદોને કોટી કોટી વંદન નમસ્કાર કરીશ. હું ગુરુદેવ શુભેચ્છા આપીશ અમારા મુલુંડના પૂજ્ય મીરા કુમારીબાઈ મહાસતીજી. આજે એમની દીક્ષા જયંતિ છે. અરે વાહ, શુભ હો, મંગલ હો, કલ્યાણ હો. બરોબર? યસ, પૂરેપૂરા. ગુરુદેવ, જ્યારે આ બધી ગુરુ નિષ્ઠાની જ્યારે વાત નીકળી ત્યારે
હું સૌથી તમને પહેલાં ગુરુદેવનો અનુભવ કહું. ગુરુદેવ 2004ની સાલ હતી. અહીંયા ગોંડલ સંપ્રદાયના પૂજ્ય શ્રી જ્ઞાનશીલાબાઈ મા સતીજી, પૂજ્ય ગીતાબાઈ મા સતીજી બિરાજમાન હતા. અને ગીતાબાઈ મા સતીજીને છેલ્લા 10 વર્ષથી એક પીડા હતી, એનું ઓપરેશન કરવાનું હતું. અને ઓપરેશન ત્યારે વોકડ હોસ્પિટલ હતી અને મા સતી કે આપણે દિલીપભાઈ મારે ત્યાં જ કરાવવું છે. અને એ બધાના પ્રશ્નની વચ્ચે આવ્યો પૈસાનો પ્રશ્ન. કોણ સંઘમાંથી ત્યારે એવી કોઈ પરિસ્થિતિ નહોતી કે સંઘ પૈસા આપી શકે. ત્યારે ખાલી મને યાદ આવ્યું ગુરુદેવ બિરાજમાન હતા વડોદરા અલકાપુરીમાં. ખાલી મેં તો એક જ વખત ત્યારે દર્શન કર્યા હતા અને ગુરુદેવને સમાચાર મોકલ્યા કે મા સતીજીનું ઓપરેશન છે અને લગભગ 1.5 લાખનો ખર્ચો છે, તો તમે એમાં કંઈક સહાય કરો તો હું આગળ વધું. અને ગુરુદેવે હજી તો મેં ખાલી સમાચાર આપ્યા અને સાંજે જ મને પ્રવીણભાઈ પારેખ 1.5 લાખ રૂપિયા આપી ગયા અને અમે ગીતાબાઈનું ઓપરેશન કરાવ્યું. એ પછી એક વૈયાવતનો વિચાર આવ્યો. ત્યારે ગુરુદેવે આ જ ઉપાશ્રયમાં, આ જ પટાંગણમાં પૂજ્યવરા મુક્તાબાઈ મા સતીજી, પૂજ્ય સુમનબાઈ મા સતીની સંગે જે વૈયાવત કરી, ત્યારે એમણે 5 લાખ રૂપિયા પારસધામથી તરત એમને વૈયાવત માટે ચેક મોકલાવ્યો. ગુરુદેવનું ચાતુર્માસ અને ત્યારે 2005નું, એટલે કાંઈક આપણે કરવું તો ગુરુદેવે એક જ પ્રેરણા આપી હતી સંઘને કે વૈયાવત જેવું કોઈ કાર્ય નથી. અને એ અરસાની અંદર આજે આપણે નીલકીર્તનનો બ્લોક લીધો ગુરુદેવના ચાતુર્માસ દરમિયાન. અને આજે નીલકીર્તનના બ્લોકની કિંમત 2.5 થી 2.5 કરોડ રૂપિયા થઈ હતી. 19 લાખમાં એ બ્લોક લીધો ને અત્યારે એની કિંમત 2.5 કરોડ રૂપિયા થઈ ગઈ. એટલે આપણે વિચારો ગુરુદેવની દિગ્દ્રષ્ટિ કેટલી હશે. અને આજે આ સંઘ વૈયાવચમાં જો મજબૂત હોય તો આ ખરેખર ગુરુદેવને આભારી છે. એમના થકી એમને જે સંસ્કારો આપ્યા એટલે આપણે આ કાર્ય કરી શક્યા. નવનિર્માણની જે વાત કરી, હું એક દાખલો આપું, એ પણ મને હમણાં યાદ આવ્યું કે ગુરુદેવ બિરાજમાન હતા અમદાવાદમાં. અને એ સમયે 2020ની વાત છે અને જાન્યુઆરી 3 તારીખના મેં ગુરુદેવને મેસેજ, નહીં ગુરુદેવ હતા બનારસ, સોરી મારી ભૂલ થઈ ગઈ. અને બનારસમાં હતા અને મેં એમને વાત કરી, મારો જૈનને બહુ હવે ડૉક્ટરે કહી દીધું છે કેટલા દિવસ છે. તો ગુરુદેવે મને કીધું આવતીકાલનો દિવસ બહુ દિવસ છે. એટલે હું સમજી ન શક્યો. ગુરુદેવે મને એટલું કીધું અને જયને માંગલિક કીધું અને બરાબર 4 તારીખના જય એકદમ શાંતિપૂર્વક એને દેહ છોડી દીધો. અને મેં ગુરુદેવને પહેલાં સમાચાર 5:15 વાગે એમને આપ્યા અને ગુરુદેવને કીધું આવું થઈ ગયું. ગુરુદેવે નિયતિમાં દિલીપભાઈ જે લખેલું એ થવાનું જ હતું, પણ એક ગુરુદેવની કૃપા એટલી બધી વરસી કે આવી કેન્સરની બીમારીમાં મારા દીકરાને કોઈ પણ જાતની પીડા ન થઈ. ભલે આટલા કેમો લીધા, 27 કેમો લીધા. અને એ જ ગુરુદેવના ડૉક્ટર, ગુરુદેવને જે ભગવાન માને છે ડૉક્ટર વશિષ્ઠ મણિયાર, એમના નેજા હેઠળ મેં ટ્રીટમેન્ટ કરી. એટલે વિચારો તમે, 28 વર્ષના છોકરાને 27 કેમો લીધા પછી શરીરમાં કેટલી આગ જરે અને 10 રેડિયેશન મેં આપ્યા, છતાં એને કોઈ પીડા નથી. એ આ ગુરુદેવને આભારી છે. અને ખાસ કરીને એટલે ગુરુદેવની તો કેટલી બધી વાતો છે. હમણાં ગુરુદેવે જે અરમની સિનિયર સિટીઝન માટે ટિફિનની નરેશભાઈએ પોતાની અંતર્ગત, આજે કોઈ પોતાની અંતર્ગત વાત કરે ને એ પણ એક વિચારવા જેવી હોય કે મારે હોટલમાંથી લેવાનું આવે. વિચારો, એક વ્યક્તિ આવી આગેવાન સંઘની વ્યક્તિ પણ પોતાના ભાવો દર્શાવી શકે. મને અહીંયાથી 3-4 જણની ઓફર આવી ગઈ, જો સંઘ આમાં સહકાર કરે તો આ બધા 2.25 લાખ રૂપિયા અમે આ ટિફિન યોજનામાં આપવા તૈયાર છીએ. પણ એ ગુરુદેવ, હું ચોક્કસ ખાતરી આપું છું તમને, અમે વિચારીશું, કમિટી મળશે, કાંઈક કરીશું કે કેવી રીતે કરવું કે અરમને સાથે રાખીને પણ એમનું બી એક ટિફિન યોજના છે થાય. અને થોડુંક તકલીફ શું થાય છે, થોડીક જગ્યાની તકલીફ થાય છે, પણ હવે ઉપરનો બીજો માળો લઈ લો, કોઈ ફ્લેટ લઈ લો. હા, એમાં વિચારીને કરીશું. તમારી જે ભાવના છે ને, તમે તો સંઘ માટે ઘણું કર્યું છે. હું તો સાક્ષી છું કે ગુરુદેવ વખત સંઘને કામ આવ્યા છે.
અને મને બરાબર યાદ છે 2020ની વાત હું કરતા ઉપવાસ એનું નવનિર્માણની, કારણ ત્યારે મારો દીકરો અપ થઈ ગયો ને આપણે કોઈ પણ હિસાબે ઉપાસરે બનાવવો જ જોઈએ. અને કોરોના કાળનો સમય કોઈ આવે નહીં અને ઉપાસની અંદર મેં ગુરુદેવ પાસેથી આશીર્વાદ લીધા. મેં કીધું ઉપાસે બનાવો છે. આચાર્ય શ્રી ભાવચંદ્રજી મહારાજ સાહેબનો 29 સાધુ સંતનું ચાતુર્માસ છે. જો આ નહીં થાય તો બધું કેન્સલ થઈ જશે. પણ ગુરુદેવે આશીર્વાદ આપ્યા અને રાતભર અમે કામ કર્યું. અને આ ઉપાસે જો ઊભો થયો હોય તો ચંદ્રકાંતભાઈ ગોગરીના આર્થિક સહયોગ અને ગુરુદેવના અંતરના આશીર્વાદ મળ્યા કે તમે કરો, આગળ વધો. અને મને બરાબર યાદ છે લતાબેન અને ચેતનાબેનને ખબર છે, અને દફતરી સાહેબ આવતા મહેન્દ્રભાઈ ધરોડ જેમણે ઉપાસેમાં પૂરો સહકાર આપ્યો. પણ આખો દિવસ સુધી અહીંયા રહેવું કોરોના કાળમાં, એક માણસ દેખાય નહીં રોડ ઉપર, એક માણસ ન દેખાય. અને ઉપાસનો ગુરુદેવના આશીર્વાદ મને બધા કે તમને કોરોના નથી, જે અહીંયા 20 માણસો કામ કરે, પણ ગુરુદેવના એક આશીર્વાદ હતા કે ઉપાસે થઈ જ જશે, તમે કોઈ ચિંતા નહીં કરો, આગળ વધો. અને આ ઉપાસનું આજે નિર્માણ થયું હોય તો ગુરુદેવના આશીર્વાદ થકી જ આ ઉપાસનું નિર્માણ થયું. તો એવા ગુરુદેવ જ્યારે આપણને મળ્યા છે તો એમની એક એક વાતમાં આપણે લક્ષ લઈ અને આપણે સૌએ, હું તો સંઘના બધા જ સભ્યોને અપીલ કરું છું, તન મન ધનથી સેવા આપણે આપીએ. હું હવે કાંઈ બહુ સમય સેવા નહીં આપી શકું, કે એવું નથી કે મેં મારી જિંદગી અહીંયા આપી. હવે નવા તૈયાર થાય. મેં હમણાં નિલેશભાઈ લાઠિયાને હું તૈયાર કરું છું સંઘની અંદર કે નેક્સ્ટ પ્રમુખ પદ તમારે સંભાળવાનું છે. હવે એના તો વડીલ સંભાળી ગયા છે, આ વારસો એમને આવે એવી રીતે. આ વખતે ગુરુદેવ મેં શું કર્યું, સંઘના જેટલા જૂના હતા ને એમાંથી એના છોકરાઓને આ વર્તમાન કમિટીમાં લીધા. એવી રીતે ચેતનભાઈ ખાટડિયા રમણીકભાઈના દીકરા, એવી રીતે એક પછી બધાને લેતા ગયા. અને હવે રિપુલભાઈ, નંદુ અને વિશાલને પણ અમે જવાબદારી સોંપી છે સંઘની, કે તમે બી હવે સંઘની અંદર આગળ આવી અને અરમનેમાં જે ભોગ આપો છો એવો જ સંઘમાં ભોગ આપી તમે તૈયાર થાઓ. કે ગુરુદેવનું જે મિશન છે યુવાનોને, તમે યુવાનોને ખાસ તક આપી છે. આજના આ આપણે દિવસે પૂજ્ય મીરાકુમારીબાઈ મહાસતીજીના દીક્ષા જયંતિ નિમિત્તે એમના ભક્તો તરફથી ₹21,000 સાધુ સાધ્વી વૈયા વચમાં સંઘને મળ્યા છે. તો એમનો પણ ખૂબ ખૂબ હૃદયપૂર્વક આભાર. ખૂબ સરસ, ખૂબ સરસ. ઉપવાસ ઉપરાંત દિવ્યમ વિહારમ પચખાણ અસનમ ખૈમમ સમિત ભગણમ રેવનમ तपस्या करने वाले को आज्ञायम्बे एकासना व्यासना दिव्यम विहारम पचखाण अशनम खैमम समित भगणम सागरणम सर्वसमाधिवत्याकरणम वो तपस्या करने वाले को ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ને ફેરા ફર્યો જન્મને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડ્યો, મહા ઉપકારીને વંદન હજારો. શિષ્યોના કર્મોનો ભાર ઉપાડે, ને કર્મોના બંધન હળવા કરાવે. ચિત્તમાં એક જ ચિંતા સતાવે, રહી જાય ના કોઈ માજ ધારે. સ્વકલ્યાણ કાજે, છતાં ડૂબતા આત્મને બચાવે. જહાજ સમાન સર્વને ઉગારે, તરી જાય પોતે ને સર્વને તારે. ખોવાયો હતો હું ભવના ભ્રમણમાં, ફેરા ફરો જન્મને મરણના. સૂતો હતો તમને આપે જગાડો,
છે મળ્યા, દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા, કરુણા નિદાન ગુરુદેવ છે મળ્યા, દ્રષ્ટિ પામીને અનેકો છે તરિયા. એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, મારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. એ મારી ભક્તિમાં શક્તિ હું એવી જગાવું, તારી સંગે જ મુક્તિને હું પામી જાઉં. તારી કૃપાથી સહુ કામ થાતા, ઉપકારો ના કદીએ વિસરાતા. આભમાં અગણિત જડકે છે તારા, એનાથી વધુ ઉપકારો તમારા. આવ્યો હતો હું ભવના ભ્રમણમાં ને ફેરા ફર્યો જન્મ ને મરણના. સૂતો હતો આ તમને આપે જગાડો, મહા ઉપકારીને વંદન હજારો, મહા ઉપકારીને વંદન હજારો, મહા ઉપકારીને વંદન હજારો. નમો અરિહંતાણં, નમો સિદ્ધાણં, નમો આર્યાણાં, નમો વત્સાયાણાં, નમો મંગલમ સિદ્ધામંગલમ શાહમંગલમ કેવલિપાનંતો ધમો મંગલમ ચરારીલુગુત્તમારિયંતાલુગુત્તમા શ્રીદાલુગુત્તમા શાહુલુગુત્તમા કેવલિપાનંતો ધમો લુગુત્તમો ચદારી શરણં ભવચ્છામિ હરિયંતે શરણં ભવચ્છામિ સિદ્ધે શરણં ભવચ્છામિ સાહુ શરણં ભવચ્છામિ કેવલિપાનંતં ધમો શરણં ભવચ્છામિ. ચાર શરણા દુઃખરણા મંગલકરણા, અવર શરણ નહીં કોઈ, જો ભવ્ય પ્રાણી આદરે, અક્ષય અવિચલ પદ હો. અંગૂઠે અમૃત વસે લબ્ધિતના ભંડાર, ગુરુ ગૌતમને સમરીએ મન વાંછિત ફળદાતાર. ભાવે ભાવના ભાવીએ ભાવે દીજે દાન, ભાવે ધર્મ આરાધીએ ભાવે કેવળ જ્ઞાન, ભાવે પદ નિર્વાણ. તિખુતો આયાહીણમ ભયાહીણમ વંદામિ નમંસામિ સક્કારેમિ सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि. तिक्खुतो आयाहीणं
पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि तिक्खुतो आयाहीनं पयाहीनं वन्दामि न मनसामि सक्कारेमि सम्मानेमि कल्याणं मङ्गलं देव्यं चेयं पज्वासामि मत्थेन वन्दामि शासनपति श्रमण भगवान महावीर स्वामी की जय हो जय हो जय हो। पूज्य डूंगर जय माणिक प्राणरति गुरुदेवों की जय हो जय हो जय हो। राष्ट्र संत परम गुरुदेव श्री नम्र मुनि महाराज साहेब की जय हो जय हो जय हो। सर्व गुरु भगवंतों और महासती जियों